કોંગ્રેસમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી જેવું છે, ન્યાય પડાપડી છે. બોલો શું કામ? મેં આની પહેલાના અનેક ટીવી ઓલામાં મેં કીધેલું છે કે ભાઈ જે લોકો ભાજપથી ફ્રસ્ટ્રેશન થઈને ભૂતકાળમાં કોંગ્રેસમાં ગયા હતા, એ કોંગ્રેસમાંથી ફ્રસ્ટ્રેટ થઈ અને આમ આદમી પાર્ટીમાં આવ્યા. હવે સ્થિતિ આમ આદમી પાર્ટીની પણ થોડીક નાજુક છે. થોડીક એ ભલે દાવો એના ગોપાલભાઈથી માંડી નિશુદાન દાવો તો અને દાવો દરેકે કરવો જોઈએ. નેતૃત્વ એને જ કહેવાય જે ક્યારેય મોડા ન પડે. એટલે હું તો વાસ્તવિક વાત કરું છું કે રાજુ કરપડાથી માંડીને જેટલા લોકોએ પાર્ટી છોડી દીધી એને કારણે થોડુંક બંગાળ પડ્યું એટલે થોડીક અસર તો પડે. 32 દાંત છે, એમાંથી 1-2 દાંત પડી જાય તો આમ આપણે કઈ વાંધો નથી આવતો, પણ તૂટલાથી બોખા દેખાવ તો ખરા હકીકતે. એના જેવી વાત છે કે સારા માણસોના વયા જવાથી તમે જુઓ કોંગ્રેસે હમણાં 2 દી પહેલા ડિબેટ હતી, પાલભાઈ આંબલિયા કોંગ્રેસના કિસાન નેતા પણ છે, એને જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ભાઈ તમે તો રાજુભાઈ કરપડાને લઈ ગયા હતા અમિત ચાવડાને મેળવવા, તો કેમ મેળ ન પડ્યો આમને તેમ, તમને શું લાગે અમિતભાઈમાં કઈ રાજુભાઈમાં દમ? તો એને કીધું ભલે અમારામાં નથી આવ્યા હકીકત છે, પણ એ સક્ષમ ને સારો માણસ છે ને ખેડૂત નેતા છે, ના નહીં તો દુશ્મને પણ જેના વખાણ કરવા પડે એવા માણસને પછી જો આમ આદમી પાર્ટી એમ કે એના જવાથી કઈ ફેર નથી પડતો તો મારી દ્રષ્ટિ જરાક અતિશયોક્તિ છે. પણ દરેક નેતૃત્વને અધિકાર છે, કારણ કે નેતા એને જ કહેવાય કે મોળા ન પડે, નહીતર એનું લશ્કર જે છે ને એમ તો હારી જાય. માંડી સુદાનથી માંડીને પ્રવીણ રામ, સાગર રબારી કે કોઈ પણ તે બધા કે છે કે ભાઈ આમ આદમી પાર્ટી તો અત્યારે બિલકુલ બીજા ક્રમે છે ને કાંઈ ચિંતા નથી. એ નેતૃત્વના ગુણ છે, પણ વાસ્તવિકતા છે એ જુદી છે કે પૂરતા એને ઉમેદવારો હજી મળવા અઘરા છે. ઈશુદાનભાઈનો એક વિડીયો જાહેર થયો તો આપની જાણ ખાતર કે ભાઈ જરૂર પડે તો પગે લાગીને પણ ઉમેદવારને બહાર કાઢો. એટલે કે હરિપક્ષોએ જુદો અર્થે કાઢ્યો હતો, અને જુદો અર્થ એટલે 50% સત્ય ભલે હોય, પણ બીજી 50% મેં એની ઓલામાં વાત કરેલી કે ભલે એને ઉમેદવાર ધારો કે ન મળતા હોય અને પગ પકડવાની વાત કરી, પણ ખાલી એમ નથી. ઈશુદાનભાઈએ પછી એની સ્પષ્ટતા કરીને એ જો ખરા અર્થમાં તમે જો તો સારી વાત છે. એને શું કીધું કે ભાઈ સારા માણસો ચૂંટણી લડવા માંગતા નથી, કારણ કે એને બધા ડર હોય છે. હવે સારું શાસન તો સારા માણસો થકી જ આવે, એવા જેવું સ્પષ્ટ છે. હવે સારા માણસોને આપણે લાવવા હોય તો એ લોકો પોતપોતાની રીતે જે મુશ્કેલી હોય એને ગમે એમ કરીને હાથે પગે લાગીને મનાવી કુટાવી પર લાવો. તમે એમ લાવશો તો રાજનીતિ શુદ્ધ થશે. એને કીધું કે હું એટલે કે ભાઈ ઈશુદાન કે ભાઈ ગોપાલ કે ભાઈ સાગર રબારી કે આવા પ્રવીણ રામ કેવા ચૈત્ર વસાવા કેવા 5-7 જણાથી કે આ બધું નહીં સુધરે. એટલે સારા માણસોને તમે લાવશો તો લાવવા માટે કદાચ પગે લાગવું પડે તો કુરબાન છે. એટલે એ અર્થમાં તમે જુઓ તો ઈશુદાનભાઈ સાચા અને આમ આદમી પાર્ટીની વાતે સાચી કે ભાઈ સારામાં. પણ હું તો એમ કહું આમ આદમી શું કામ તમામ પક્ષે આવું કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી ભલે અત્યારે અજરા અમર જેવું લાગે ચૂંટણીમાં, પણ એને સારામાં અત્યારે જે ઉહાપો થઈ રહ્યો છે શું છે તમે કલ્પના કરી બેન? ક્યારે આવું હોય કે સેવા કરવા માટે થઈને માણસ ધડાધડ લડે? હું સાંભળ્યું કે સેવા તો કરવી હોય તો અમસ્તી થઈ કે ખેસની ક્યાં જરૂર છે, સત્તાની ક્યાં જરૂર છે? તમારે જનતાની સેવા જ કરવી છે તો તમે કોઈ પણ રીતે કરી શકો. તમારાથી બનતી સેવા ભૂતકાળમાં તમે કરી જશે તો જનતા તમને અમસ્તી સ્વીકારશે. તમે ઉભા રહ્યો અપક્ષ તરીકે, ટિકિટ નથી મળતી અપક્ષ તરીકે ઉભા રહ્યો, તમારા જો કામ હારાય છે તો 100% તમને જીતા છે. એમાં લેબલની ક્યાં જરૂર છે? કોઈ પણ ખેસ નહીં. પણ તમારી જાણ ખાતર મોર પીછા વગર રૂપાળા ન લાગે, ઈચ્છા થકી જ રૂપાળો લાગે. એટલે આ બધાને ખબર છે કે હવે આપણે ચૂંટણીમાં કોઈ પણ હિસાબે ટિકિટ મેળવીને એક વખત જીતી જાય એટલે પછી ગંગ નાયા ને ગોમતી તેર્યા, પછી કાંઈ ઉપાધિ રહેતી નથી. જનતા જનતાની રીતે છે. થોડા ઘણા કામો થતા હોય તો જે નીતિ નિયમ પ્રમાણે થતા હોય થાય. ધારાસભ્યને ગ્રાન્ટ અને સંસદ સભ્યને ગ્રાન્ટ એ જે સરકારી કાયદામાં લખેલ જેટલા રૂપિયાની ગ્રાન્ટ એને ફાળવવામાં આવે એનાથી ઉપરાંત કોઈએ ક્યાંય કોઈએ નહીં લાવી દીધું. મને કયો કે આ સંસદ સભ્યએ પોતાના ખર્ચે અથવા તો પોતાની આવડતથી આ વિશેષ કરીને આટલું એક સેવાનું કામ કર્યું એવું નથી. ગ્રાન્ટ જે હોય ફાળવે તો એને ક્યાં ખીચામાંથી દેવાની છે? ગ્રાન્ટ સરકારની છે, અહીંથી આવે ટપાલીની જેમ કોકને દઈ દેવાનું અને પોતાના નામે બાકડા નામ ચમકાવવાનું, ઉભા પછી ફંક્શનમાં જોવા મળશે. જેટલા લોકો અત્યારે મારે તમારા દરવાજે આમ હાથ જોડતા જોડતા આવશે 5-15 દી પ્રચાર દરમિયાન, એ બધાની હારે આપણે 5 વર્ષ આપણે હાથ જોડતા જોડતા જવું પડશે. એટલે હું તમને કહું કે ભાજપમાં અત્યારે હોબાળો થયું નહીં, કોંગ્રેસમાં હજી થવાનો, આમ આદમીમાં તો દુષ્કાળે છે પછી ડખોય થવાનો. તમારી જાણ ખાતર મારી પાસે એવા કેટલાય ઉદાહરણો છે નામ જોગ, ગોંડલ પંથકથી માંડીને અમરેલી સુધીના, જે આમ આદમી પાર્ટીના સ્થાપકોમાંના એક અથવા તો જેમ ભારતીય જનતા પાર્ટીને અહીંયા રાજકોટમાં ચિમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ કે ગોધુમલ આહેજા કે સુરતમાં કાશીરામ રાણા, એ બધાએ જેમ ભારતીય જનતા પાર્ટીના સ્થાપકો ગણાય, હવે એવા લોકોની અવગણના થાય તો કેવી મુશ્કેલી થાય. એવું આમ આદમી પાર્ટીમાં થઈ રહ્યું હોવાનું મારી પાસે અનેક લોકોએ ફરિયાદ નામજોગ કરેલી છે કે અમે પાયાના કાર્યકર, કેટલાકના તો વિડીયો જાહેર થયા છે. તો સવાલ એ છે કે બધી જ જગ્યાએ આવું થવાનું, પણ આ બધાની પાછળ જનતાને એક વસ્તુ મગજમાં રાખવી કે આ તમારા માટે આ લડત નથી, આ લડત પોતિકા માટે છે, પોતાના માટે છે ને એનો ગરાસ લૂંટાઈ જાય તમારા હાટું છે નહીં. તમારા એટલે નાગરિકો, મારા તમારા માટે નથી. નહીતર તમારી જાણ ખાતર સેવા મારે મફત તમારી ચેનલમાં કામ કરવું, મારે લબડવાની ક્યાં જરૂર છે? સમજી લો. રૂપિયા લેવા હોય તો માથાકૂટ છે, ફ્રીમાં જ કામ કરવું હોય ને મારે કોઈ પણ હિસાબે તમને મદદરૂપ થવું હોય તો કોણ ના પાડે? મને કયો, મારામાં જે આવડત હોય જેવું હોય એવું કોણ ના પાડે? પણ મારે લોચો લઈ લેવો છે ખાલી સેવા બેવાના નામે તો માથાકૂટ છે. એટલે આ બધી જે માથાકૂટો થઈ રહી છે એ બધી જે છે સત્તાનો દરેકને એમ છે કે એક ગળામાં ખેસ આવી જાય, શાસક પક્ષનો યા વિપક્ષનો ગમે એનો. તમારી જાણ ખાતર હું ને તમે કોમન માણસ છીએ એટલે બજારમાં જાય તો રોંગ સાઈડમાં જાય પોલીસ આપણને પકડીને 50 રૂપિયા દંડ કરે, પણ ઈનો તમે ને હું ગળામાં કોકનો ખેસ પહેરી લઈએ, તમે હેલ્મેટ ન પહેર્યું હોય તોય વાંધો નહીં, તમારા વાહનમાં પીયુસી ન હોય તોય વાંધો નહીં, તમારું વાહન ગમે એવું રોંગ
સાઈડમાં હોય તોય વાંધો નહીં, તમે કાંઈ પટ્ટા ગાડીમાં હોય ને પહેર્યા હોય કે ન પહેર્યા હોય તોય વાંધો નહીં, કોઈ ફરક નહીં. અલબત્તા તમારા ગળામાં ખેસ હોવો જોઈએ એટલે તમે અજરામર થઈ જાવ. આ એની લડત છે આ બધા પક્ષમાં કે અમે બસ ગળામાં જટ હરસુર ગઢવી અમારા બહુ પ્રસિદ્ધ હાસ્યકાર થઈ ગયા, લોક સાહિત્યકાર, એ કહેતા કે મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે. એ પ્રમુખને પ્રમુખ કહેતા, મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, અને નફો ન થાય નુકસાન જાય ક્યાં નાવા જવું છે, આમાં આપણા ક્યાં કાંઈ છે, જે થવું સામે વાળાનું છે. આવી સ્થિતિ છે એટલે પડાપડી થાય છે. એટલે આમાં કોઈ નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક, એના જેવું છે. કોઈ નાગરિકોએ એમ ન માનવું કે ફરણાભાઈને ટિકિટ નથી આપી એટલે અમને તમને અમથો ક્યાંય ન્યાય થવાનો હતો નહીં. 60-75 વર્ષની આઝાદી થઈ, સમસ્યા એકે ઘટી હોય તો કયો? બે વસ્તુ નથી ઘટતી, એક વસ્તી અને એક સમસ્યા. આ બે એકદમ ચાલુ જ છે. અને તોય પાછા વિકાસથી માંડીને બધી વાતો કોંગ્રેસથી માંડીને આજ ભાજપ સુધી બધા કરે જ છે ને. તો સમાજ 75 વર્ષે ક્યાં ખાડો અંત તો આવો છે ને કે હવે ફલાણી વસ્તુ હવે નાબૂદ થઈ ગઈ એમ. કારણ કે હવે આપણે અંગ્રેજોને દોષ દઈએ કેમ નથી, આપણે પાકિસ્તાનને દોષ દઈએ કેમ નથી, આપણે હવે કઈ હવે બધું તમારા આપણા જ હાથમાં છે. તો સમાજ હમતો કેમ નથી કે ભાઈ આટલા વર્ષોથી તમે કલ્પના તો કરો, ગ્રામ્ય સેવક થી શરૂ કરો, ગ્રામ્ય પંચાયતોની પણ ચૂંટણી છે ને, 10 થી 12,000 જેટલા ઉમેદવારોની અત્યારે આ ચૂંટણી થવાની છે. અને એમાં બધામાં ઉભા છે, રાફડા ફાટ્યા છે. 10,000 બેઠક છે ને, ભારતીય જનતા પાર્ટીમાં 1.25 લાખ લોકોએ ફોર્મ ભર્યા. 10,000 માટે થઈને 1.25 લાખ લોકોએ અમને સેવક બનાવો, અમારે પ્રજાની સેવા કરી લેવી, ગમે એમ થાય. અને પાછું સેવાનો મોકો નહીં મળે તો બળવો કરશું. તમે કલ્પના તો કરો, આ સેવાની જીજીવિષા કેવી, જનતાની સેવા કરવી છે. અને તોય જો તમે ટિકિટ ન આપો તો બળવો કરીને પણ અમારે સેવા કરવી છે. બોલો, આવા તત્પર સેવકો હોય છતાં પ્રજાની હાલત આવીને આવી હોય. તમે વિચાર કરો કે નથી લાગતું કે આપણે રોંગ સાઈડમાં જઈ રહ્યા છીએ? એવું કોંગ્રેસમાં છે, એવું પાછું આમ આદમીમાં થવાનું છે. બધાને સેવકો જોઈએ છે અને સેવકોના નામે ચૂંટણીમાં ઉભું રહેવું છે. શુદ્ધ રાજનીતિની વાત કરનારી આમ આદમી પાર્ટીએ કેટલાક એવા લોકોને ટિકિટ આપી છે, ભાજપે પણ આપી છે. મેં તમને શરૂઆતમાં કીધું, ખૂનનો આરોપ છે. એક ભાઈએ તો અમદાવાદ બાજુ તો હમણાં મેં એક દ્રશ્ય જોયેલું કે એક ભાઈને ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ આવકારે છે. એ આવકારે કોણ? એને ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાના ખૂનના આરોપી. બોલો. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. રાજુ કરપડા ગયા એટલે કશો ફરક પડતો નથી, જગદીશ મહેતાએ કહ્યું. આ દાવો સાવ ખોટો છે. ગુજરાત રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીને લઈને અનેક પ્રકારની ચર્ચા ચાલી રહી છે. એક તરફ પાર્ટીના નેતાઓ પોતાની સ્થિતિ મજબૂત હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ પાર્ટી સાથે જોડાયેલા કેટલાય નેતાઓના રાજકીય નિર્ણયોને લઈને સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. એ પ્રમાણે ગુજરાતના રાજકારણમાં એક રસપ્રદ રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે. તેમણે વાત કરતા કહ્યું છે કે જે લોકો અગાઉ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયા હતા, તેમાંથી કેટલાક લોકો હવે આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા છે. અર્થાત નેતાઓની રાજકીય સફર અને પક્ષ બદલવાની પ્રક્રિયા ગુજરાતના રાજકારણમાં એક અલગ જ ચર્ચા ઉભી કરી છે. પરંતુ હવે સવાલ એ છે કે આમ આદમી પાર્ટીની અંદર સ્થિતિ ખરેખર કેવી મજબૂત છે કે પછી એ સાવ ખોટી વાત છે? જગદીશ મહેતાના કહેવા પ્રમાણે આમ આદમી પાર્ટીની સ્થિતિ સંપૂર્ણપણે સરળ નથી. ખાસ કરીને રાજુ કરપડાના પાર્ટી છોડવાના નિર્ણય બાદ રાજકીય ચર્ચાઓ વધુ જોર પકડ્યું છે. હવે આ સમગ્ર મુદ્દાને સૌથી મોટો સવાલ એ છે કે રાજુ કરપડા પાર્ટી છોડીને ગયા તો શું ખરેખર આમ આદમી પાર્ટી પર કોઈ અસર પડી છે કે નહીં? કેટલાક લોકો તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજુ કરપડાએ પાર્ટી છોડીને ગયા હોવા છતાં આમ આદમી પાર્ટીને કોઈ ખાસ ફરક પડ્યો નથી. પરંતુ જગદીશ મહેતા આ વાત સાથે સહમત નથી. તેમના કહેવા પ્રમાણે રાજુ કરપડાના જવાથી કશું જ ફરક પડ્યો નથી. એ યોગ્ય નથી, કારણ કે રાજકારણમાં કોઈ વ્યક્તિનું મહત્વ માત્ર તેની પાસે રહેલા પદથી નક્કી થતું નથી. આ જ સવાલ જગદીશ મહેતાના વિષયનું કેન્દ્ર બને છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. હવે આ ભંગાણ કેટલું મોટું છે, તેની અસર કેટલી છે અને ભવિષ્યમાં તેની અસર ક્યાં સુધી જશે? આ સવાલનો જવાબ આવનારા સમયમાં જ સ્પષ્ટ થશે. પરંતુ રાજકીય રીતે જોવામાં આવે તો નેતાઓના પક્ષ પલટા હંમેશા ચર્ચાનો વિષય બને છે. એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવું એટલે માત્ર વ્યક્તિનો નિર્ણય હોતો નથી. ઘણી વખત તેમની પાછળ સંગઠન, સ્થાનિક સમીકરણો, કાર્યકરોની નારાજગી, રાજકીય ભવિષ્ય જેવા અનેક મુદ્દાઓ જોડાયેલા હોય છે. આથી રાજુ કરપડાના આમ આદમી પાર્ટી છોડવાના નિર્ણયને માત્ર એક વ્યક્તિના પક્ષ બદલવા તરીકે જોવા કે તેની પાછળ મોટો રાજકીય સંકેત, તે હવે ચર્ચા થઈ રહી છે. તો મિત્રો, તમારું શું માનવું છે? રાજુ કરપડાના આપ છોડવાથી ખરેખર પાર્ટીની કોઈ અસર પડી નથી કે પછી જગદીશ મહેતાનો દાવો સાચો છે કે આમ આદમી પાર્ટીમાં ખરેખર ભંગાણ થયું છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો, આભાર.